સુરેન્દ્રનગરમાં ભાજપના સદસ્યતા અભિયાનને લઈ વિવાદ. અણેન્દ્રાની શાળામાં વિદ્યાર્થીઓને બીજેપીના સભ્ય બનાવાયા. આમ આદમી પાર્ટીના આગેવાન અને શાળાના આચાર્યની ઓડિયો સામે આવી છે. શાળાના બાળકોને ભાજપના સભ્ય બનાવવા અંગેનો આ ઓડિયોમાં ઉલ્લેખ છે. બીજેપીના સભ્ય બનાવવા માટે બાળકોને ઘરેથી મોબાઈલ લાવવા પણ કહેવાયું હતું, તો શાળાના આચાર્યના આદેશથી સભ્ય બનાવાયા હોવાનો શિક્ષકનો દાવો છે. જોકે ગુજરાત ફર્સ્ટ આ વાયરલ ઓડિયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ શાળામાં વિદ્યાર્થીઓને બીજેપીના સભ્ય બનાવાયા. હેલો હેલો, હા અણિન્દ્રાથી બોલો. હા શિક્ષક છો તમે? હા હા તમે મેસેજ નાખ્યો તો? હા નાખ્યો તો. હા, તો કઈ રીતે તમે 10મા ધોરણના 9મા ધોરણ વાળાને એ માટે બોલાવો છો? એમાં એવું છે તમારા સાહેબ થકી કહેવામાં આવ્યું હતું, સમજ્યા? એટલે ચમ સેવામાં એટલે કહેવામાં આવ્યું હતું એમ, એટલા માટે. કયા તમારા સાહેબ થ્રુ? મુકેશ કુમાર નિમાવત. મુકેશ કુમાર નિમાવત. એ હા. શું છે, આચાર્ય છે કે શું? આચાર્ય છે, આચાર્ય. હા, એટલે સ્કૂલ ગ્રાન્ટેડ કે પ્રાઇવેટ છે તમારી? ગ્રાન્ટેડ છે. ગ્રાન્ટેડ છે. હા મુકેશભાઈ આચાર્ય હા નિમાવત. હા નિમાવત, આચાર્ય સાહેબ છે. હા હા બરાબર. એટલે એમની દ્વારા તમને સૂચના આપી હતી કે ભાઈ દરેક હા ધોરણ વાળાને આ રીતે સૂચના આપી દો એમ? હા હા ઓકે, એટલે તમે એ રીતે મેસેજ નાખ્યો. હા. કેટલા બાળકોને તમે ભાજપમાં સભ્ય બનાવ્યા? એટલે એમ તો આંકડો યાદ નથી. હા, એટલે તમને ખ્યાલ હતો આપણે આવું કરાય કે ન કરાય? રમેશભાઈ મેર બોલું, આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ. હા 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 હાલો. હા હા એ તો જોયું ટ્રુ કોલરમાં તમારું નામ. એટલે કરાય. સાહેબ ના નંબર આપવું ન કરાય? હા, આપો ન કરાય હતા. સાહેબ સાહેબ ના નંબર આપો આપો. એ હા. સંવાદદાતા વિરેન ડાંગરેજા આપણી સાથે જોડાયેલા છે. વિરેન, સુરેન્દ્રનગરમાં ભાજપના સદસ્યતા અભિયાનને લઈ આ વિવાદ થયો છે, ઓડિયો પણ વાયરલ થયો છે. ચોક્કસથી ધ્રુવિતા વાત કરો તો વઢવાણ તાલુકાના અણિન્દ્રા ગામની સ્કૂલમાં વિદ્યાર્થીઓને ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત જોડાવા અંગેની વાતચીતનો આમ આદમી પાર્ટીના આગેવાન તેમજ સ્કૂલના શિક્ષક સાથેનો ઓડિયો હાલ વાયરલ થયો છે. ખાસ કરીને જે ઓડિયો વાયરલ થયો છે તેમાં ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત સ્કૂલના વિદ્યાર્થીઓને ઘરેથી મોબાઈલ લાવવા એક મેસેજ કરવામાં આવ્યો હતો અને આ મેસેજમાં તમામ જે વિદ્યાર્થીઓ છે તેને મોબાઈલમાં જે ભાજપનું સદસ્યતા અભિયાન છે તેમાં સદસ્ય બનાવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને શાળાના જે આચાર્ય છે તેમના દ્વારા તેમની સૂચના મુજબ વિદ્યાર્થીઓને મોબાઈલ લાવવામાં આવ્યો હોવાનું શિક્ષક દ્વારા જણાવવામાં આવ્યું છે અને ભાજપના સદસ્યતા અભિયાનમાં હવે વિદ્યાર્થીઓને પણ સામેલ કરી ખોટી વાહવાહ કરી ભાજપના સ્થાનિક આગેવાનો જસ મેળવતા હોવાનો પણ વાયરલ વિડીયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વાયરલ વિડીયો થતા હાલ જે શિક્ષણ જગત છે તેના પર ચકચાર મચી જવા પામી છે અને ક્યાંક ને ક્યાંક આ વાયરલ વિડીયો બાદ હાલ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. જી વિરેન, જોડાવા બદલ આભાર આપનો. આપણી સાથે ન્યૂઝ વોર રૂમ થી ઇનપુટ હેડ વિનોદ દેસાઈ જોડાયેલા છે. વિનોદ, શાળાના વિદ્યાર્થીઓને જ બીજેપીના સભ્ય બનાવી દેવાના? ધ્રુવિશા, આ ખૂબ ગંભીર ઘટના કહી શકાય. પોતાના સભ્યો વધારવાની લાલસામાં જે પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે, આ જે બાળકો છે શાળાના 9મા ધોરણ 10મા ધોરણના બાળકો છે, આ કુમળા ફૂલ જેવા બાળકોને તમે કોઈ રાજકીય પાર્ટીનો રંગ આપી દો, એમને તમે ફરજ પાડો કે કાલે તમારા ઘરેથી ફોન લઈને આવજો અને ફોનથી કોના કહેવાથી આ ટાર્ગેટ અચીવ કરવા માટે જે પ્રકારની ભાજપ સદસ્યતા અભિયાનની સ્કીમ છે, તમારામાં એક લિંક આવે છે, એમાં તમારે ઓટીપી જનરેટ કરવાનો, તમારો મોબાઈલ નાખવાનો અને તમે ભાજપના સભ્ય બની જાઓ. વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી, એને એવી તો શું જરૂર પડી કે આ પ્રકારે સભ્યો બનાવવા પડે? પરંતુ અહીંયા સવાલ કોઈને પોતાના આંકડા વધારવા માટે આ પ્રકારનું કૃત્ય કરાયું હોય એવું બની શકે. કારણ કે ભારતીય જનતા પાર્ટીને આવી રીતે બાળકોને સભ્ય બનાવવાની જરૂર નથી, પરંતુ જે નાના કદના નેતાને મોટા થવાની ચૂલ ઉપડી છે તેમને કદાચ આ પ્રકારનું કૃત્ય કર્યું હોય અને શાળાના આચાર્ય અને તે સંસ્થાના જે સત્તાધીશો હોય એમને વિશ્વાસમાં લઈ અથવા તો કોઈ પણ રીતે પોતાના જે બાળકો છે એમને આ પ્રકારે મોબાઈલ મંગાવી અને એના મારફત સભ્યો વધારવાની આ ચાલ હોય એવું અત્યારે તો દેખાઈ રહ્યું છે.
જે પ્રકારની ઘટનાએ આકાર લીધો છે, કારણ કે આ જે ઘટના છે એ ગંભીર એટલા માટે છે કે નાના બાળકોને તમે ફોર્સફુલી કંઈક કરાવી રહ્યા છો. આમાં કોલેજના યુવાનો હોય અને તમે એને પોલિટિકલ પાર્ટી, કારણ કે મતદાતા પણ છે, સમજુ પણ છે અને એને કઈ પાર્ટીને મત આપવો કે ન આપવો તેની સમજ પણ તેઓ રાખે છે. એટલે કોલેજ કાળથી જ જે વિદ્યાર્થી નેતાઓ બને છે આગળ જતા સારા નેતાઓ સાબિત થતા હોય છે. પરંતુ જે પ્રકારે આ બાળકો છે એ કુમળા બાળકો છે, તેને હજી રાજકીય ભાન નથી કે નથી સારા નરસાની સભાનતા. એને તો આપના આગેવાન રમેશભાઈ જોડાયા છે જે આખી આ ઘટનાને રમેશભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. હાજી, સુરેન્દ્રનગરમાં જે ઘટના ઘટી એ શું હતી એના ઉપર જરાક આપ પ્રકાશ પાડો. સુરેન્દ્રનગરમાં જે ગામડું હતું ભાઈ, ત્યાં એક 9મા ધોરણના ગ્રુપમાં શિક્ષક દ્વારા એવો મેસેજ નાખવામાં આવ્યો હતો કે ભાઈ કાલે બધાએ મોબાઈલ લઈને આવો. એટલે ટૂંકમાં ક્યાંક ને ક્યાંક જયારે એ શિક્ષક જોડે મારે વાત થઈ, અનિન્દ્રના શિક્ષક જોડે, ત્યારે એને મને એવું બતાવ્યું કે અમારા પ્રિન્સિપાલ જે સાહેબ છે એમની સૂચનાથી મેં મેસેજ નાખ્યો હતો. રમેશભાઈ આપ લાઈન પર રહેજો. જે શાળા છે એના પ્રિન્સિપાલ આપણી સાથે જોડાયા છે, એમની પાસેથી આખો મુદ્દો સમજીએ ને એમને પણ આપણે પૂછીએ. આચાર્ય સાહેબ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં આપનું. નમસ્કાર. આપ જે એક આપની સ્કૂલની એક ઘટના સામે આવી છે કે બાળકો પાસે મોબાઈલ મંગાવીને એને ભાજપના સભ્ય બનાવવાનું, આ કોના કહેવાથી આ પ્રકારનું કામ થયું એ જાણવું છે સાહેબ. દાદા, સૌથી પહેલા તો બધાને પ્રણામ, નમસ્કાર. નમસ્કાર, પ્રણામ તો સાહેબ પછી કરીશું. આ ઘટના ઉપર વાત કરવી છે. જે ઇસ્યુ છેલ્લા 3-4 દિવસથી અમારી શાળાનો ચાલે છે, એમાં અમે કાગને બેસવું, ડાળને ભાંગવું, એવી રીતે દ્વેષ ભાવના શિકાર કયો કાગડો અને કઈ ડાળ? હવે માની લ્યો કે અમારે સ્કૂલની અંદર ઓનલાઈન એજ્યુકેશન અંતર્ગત જી શાળા નામની એપ્લિકેશન આવે છે, અને એ જી શાળા અંતર્ગત વિદ્યાર્થીઓને અમે મોબાઈલ લઈને બોલાવતા હોય છે. સાહેબ રોકીશ, ઓડિયોમાં તમારી શાળાના શિક્ષક કબૂલે છે કે કેટલાને સભ્ય બનાવે એનો આંકડો અમને ખ્યાલ નથી. સાહેબ, એ જ હું વાત કરવા જઉં છું કે ઓનલાઈન જી શાળાના ઓનલાઈન કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને જુદી જુદી ઓનલાઈન કામગીરી અમે કરાવતા હોય છે. એ કામગીરી અંતર્ગત અમારા શિક્ષકે વિદ્યાર્થીઓને મોબાઈલ લઈને બોલાવ્યા હતા, અને અત્યારે જે ભાજપનું સદસ્યતા અભિયાન ચાલુ છે તેમાંથી બધા વિદ્યાર્થીઓને બેસાડીને એને 5-6 વિદ્યાર્થીઓનું કઈ રીતે લોગિન કરવું, કઈ રીતે ઓનલાઈન કામગીરી કરવી એ શીખવાડેલું. એટલે શું શીખવાડેલું? ભાજપના કેવી રીતે સભ્ય બનવું એનું અનુસંધાને આખો આ વિષય ઉભો કરવામાં આવ્યો છે. સાહેબ, કેવી રીતે ભાજપના, એક મિનિટ સાહેબ, કેવી રીતે ભાજપના સભ્ય બનવું એ શીખવાડ્યું ત્યાં? અરે દાદા, ઓનલાઈન જે શાળા અંતર્ગત ઓનલાઈન જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ અંતર્ગત એમને ઓનલાઈન કઈ રીતે કામગીરી કરવી, એમાં ભાજપના સદસ્યતા અભિયાન બનાવવાનું ક્યાં આવ્યું સાહેબ? ઓનલાઈન તો ઘણું બધું શીખવાડવાનું. કેવી રીતે 7 બાર નીકળે એ ઓનલાઈન શીખવાડો, કેવી રીતે શિષ્યવૃત્તિ નીકળે એ ઓનલાઈન શીખવાડો, કેવી રીતે પાક સહાય લઈ શકાય એ ઓનલાઈન શીખવાડો. ભાજપના સદસ્યતા અભિયાન શીખવાડવાનું કોને કીધું? અરે સાહેબ, લક્ષ્મી યોજના અને જુદી જુદી યોજના અંતર્ગત જે કામગીરી હોય છે એ બધું શીખવાડે છે. પણ ભાજપ, મારો બીજા કોઈ સામે વાંધો નથી, તમે બાળકોને ઓનલાઈન શિક્ષણ આપો, ખૂબ જરૂરી છે. જિલ્લા ભાજપ પ્રમુખ પણ આપણી સાથે જોડાયા છે, આપનું પણ સ્વાગત છે. આપણે પેલા આચાર્ય સાહેબ સાથે વાત કરી રહ્યા છીએ. સાહેબ, બધું જ બરાબર છે, તમે બધું જ ઓનલાઈન શીખવાડો, ઓનલાઈન નો જમાનો છે, પણ ભાજપના સદસ્ય બનવાનું ઓનલાઈન કોને શીખવાડવા કીધું તમને? પણ સાહેબ, એવું કશું શીખવાડ્યું નથી. શિક્ષકે 4-5 શિક્ષક તમારા સ્વીકારી રહ્યા છે સાહેબ. સાહેબ, તમારા શિક્ષક સ્વીકારી રહ્યા છે કે કેટલાક ફોર્મ ભરાયા, કેટલા ભરાયા મને ખ્યાલ નથી. અરે સાહેબ, 4 થી 5 વિદ્યાર્થીઓને એને ઓનલાઈન કામગીરીમાં શીખવાડેલું છે, અને આને તો ઇસ્યુ બનાવી દીધો છે. ફોટો અમને નિમિત્ત બનાવ્યા છે. હું પોતે 1 તારીખથી 14 તારીખ સુધી રજા ઉપર છું, અને સતત અત્યારે આ ન્યૂઝના કારણે, આ વસ્તુના કારણે હું બધાને સતત સવારથી જવાબ આપું છું, છેલ્લા 4 દિવસથી જવાબ આપું છું. કારણ કે અમે કોઈ પણ પ્રકારના ગુનામાં નથી, કોઈ પણ પ્રકારના વાંકમાં નથી. સાહેબ, તમે વાંકમાં છો કે નહીં એ તો પછીની વાત છે, પરંતુ કોઈ રાજકીય પાર્ટીના કહેવાથી કે તમારા જેની પણ હોય, પણ બાળકોને રાજકીય રંગ ના આપો તો વધારે સારું સાહેબ. એમને શિક્ષણ આપો, એમને તમે ઓનલાઈન શીખવાડો, પણ રાજકીય ન આપો. આ બહુ કુમળા બાળકો છે. આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. જિલ્લા ભાજપ પ્રમુખ અમારી સાથે જોડાયા છે, તેમને પણ પૂછ્યું છે કે પ્રમુખ સાહેબ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં.
નમસ્તે સાહેબ, એક અણિન્દ્રા કરીને શાળા છે, ત્યાં બાળકોને ઘરેથી મોબાઈલ લાવવાનું કહેવામાં આવ્યું અને ત્યાં એમને સદસ્યતા અભિયાનની જે ઓનલાઈન તમારી ઝુંબેશ છે એમાં સામેલ કરી દેવામાં આવ્યા. નાના બાળકો, કુમળા બાળકોને આ પ્રકારની કૃત્યમાં સામેલ કરવા આ ભાજપ પ્રમુખ છો, આપની પાસેથી પૂછવા માંગીશ કેટલું યોગ્ય? ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની પાર્ટી છે. મારે 1338 જિલ્લામાં બૂથ છે. મારે તમે મનથી પણ સમજી શકો અને ગુજરાતની પ્રજા પણ સમજી શકે. સુરેન્દ્રનગર જિલ્લામાં 700 થી વધારે ગામડા છે, હજારો સ્કૂલો, નાની એવી પ્રાઇવેટ અને સરકારી સ્કૂલો હજારે છે. ભારતીય જનતા પાર્ટી ક્યાંય સ્કૂલોમાં 18 વર્ષથી નીચેના બાળકોને ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પણ નથી બનાવતા અને મારા 1338 બૂથમાં 4000 થી વધારે કાર્યકર્તા બૂથમાં કામ કરે છે. આ કોઈને કોઈ ષડયંત્ર અથવા કોઈ વિરોધ પાર્ટીનો મુદ્દો ફોટો લેવા માટે કઈ નહીં, ઓનલાઈન સીધું તમને સ્ક્રીનશોટ ઉપર બતાવે છે. આવડા નાના એવા બાળકોને તમે સીધું જોઈન્ટ એક કરો. ગામડામાં તમે આખી વાત સમજો કે એક ગામડામાં હજારો સ્કૂલ છે. મારે કરવું હોય, મારા કાર્યકર્તા કોઈ કરે તો હજારો સ્કૂલ છે. ક્યાં એક ગામડામાં, એક જ ગામડામાં કોઈને કોઈ 4-5 થી જે પ્રિન્સિપાલ જોડે વાત છે. આપ બંને મહાનુભાવોને અટકાવવા માંગીશ, મારી પાસે સમયની થોડી મર્યાદા છે. આપ બંને જોડાયા, આપ બંને વાત કરી તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો જે પ્રકારે ઘટના ઘટી છે, બાળકોને ભાજપના સદસ્યતા અભિયાનમાં સામેલ કરવામાં આવ્યા છે, બાળકોના વાલીના મોબાઈલથી આ પ્રકારની હરકત થઈ છે. શિક્ષક ભલે કંઈક કહી રહ્યા છે, શાળાના આચાર્ય કંઈક કહી રહ્યા છે, પણ અમારી એક જ વાત છે કે બાળકો છે તેમને ભણતર આપો, મોટા થઈને રાજકીય જ્ઞાને જાતે મેળવી લેશે. એના માટે એમને કોઈની શાળાની જરૂર નથી. જી